અને સવાલ મારે હવે આપને એ જ પૂછવા છે, રાજકોટ અગ્નિકાંડની જે ઘટના બની છે, આજે ફરી એકવાર એક દુઃખદ સમાચાર સામે આવ્યા કે એક પિતાનું એક દીકરાનું રટણ કરતા કરતા મૃત્યુ થઈ ગયું. એસઆઈટી તપાસ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓના નામ સામે આવી રહ્યા છે, પણ જગદીશભાઈ અત્યારે પણ વિચાર એ જ આવે કે સિસ્ટમની અંદરથી બધું જ મળી જાય, છટકબારી મળી જાય, કૌભાંડી મળી જાય, આરોપી મળી જાય, તપાસ થઈ જાય, એસઆઈટી મળી જાય, અધિકારીઓ મળી જાય, પણ ન્યાય ક્યારે મળશે? બેન, લગભગ તો જો આ પદ્ધતિ અત્યારે જે ચાલે છે એવી પદ્ધતિ રહેશે તો ન્યાય મળશે તો નહીં. કુદરત એનો ન્યાય કરે તો જુદી વાત છે. આ લોકો પાસેથી ન્યાયની અપેક્ષા રાખી શકાય એમ નથી. અત્યારે બેન જે સ્થિતિ છે ને, જલન માત્રીની એક પંક્તિ છે, એક ગઝલ છે, બે ચાર પંક્તિ છે, રાજકોટને લાગુ પડે એવી છે. એમાં જલન માત્રી એમ કે છે કે આઠે પ્રહર ગરીબો ઉપર બેસુમાર કેમ, પડતી રહે છે આફતો પરવર દિગાર કેમ, ઈમાન વેચનારા રહે છે આરામથી ખુદા, અને ખાતો રહે છે ઠોકરો ઈમાનદાર કેમ, નિર્દોષો ભોગવે સજા દોષી તો મજા કરે, તુજ મહેરબાનીના ખુદા આવા પ્રકાર કેમ, અને લેવા જનાર ઓ જલન અહીંથી જવું પડે, લેવા જવાબ ઓ જલન અહીંથી જવું પડે, પાછા ફર્યા નથી ઉપર જનારા કેમ. આ સ્થિતિ અત્યારે ગુજરાતમાં અમારે રાજકોટમાં આ ટીઆરપી કાંડની છે. ઘેરે ઘેરે કાંડ મંડાણી છે. કોઈ ભારતીય જનતા પાર્ટીનો નેતા એનો આંસુ લૂછવા ગયો નથી. કોઈએ એને એફઆરઆઈમાં તમને ફરિયાદી શું કામ ન બનાવવા એવું પૂછ્યું નથી. કહેવાતી એસઆઈટી જે છે એ તો લીપણ કરી રહી છે કે કેને બચાવવા, કઈ રીતે બચાવવા. તમે ને હું જેને જાણી, હમણાં એક ફાધર તમે કીધું પૃથ્વીરાજસિંહ કરીને એક દીકરો ઓફ થઈ ગયેલો આમાં ક્ષત્રિય સમાજનો, હા વિશ્વરાજજી, એના ફાધર આજે એના વિયોગમાં તમે કલ્પના કરો, જવાન દીકરો વયો ગયો હોય. તમારી જાણ ખાતર બેન એમ કે છે લોકો, પાनी से पतला कौन, कौन भूमि से भारी, कौन अग्नि से तेज और कलंक से कौन काली, काजल से कौन काली. तो कोके કીધું पानी से पतला ज्ञान है और पाप भूमि से भारी, क्रोध अग्नि से तेज और कलंक काजल से काली. પણ એમાંય કોકે સુધારો કર્યો કે પાપ ભૂમિ સે ભારી એમ નહીં. પાપ તો એવું છે, રાવણ જેવો માણસ હતો એને કઈ પાપ લાગે નહીં, એ તો પૃથ્વી જેવું હોય તો ઉપાડી નાખી દે, કારણ કે એની વૃત્તિ ખરાબ છે. સૌથી ભારેમાં ભારે જે વસ્તુ હોય એ શું હોય છે? પિતાના ખંભે પુત્રની કાંધ, એની ઠાઠડી. અને આ જગતમાં પુત્ર જ્યારે પિતૃ બની જાય એનાથી મોટું કોઈ દુઃખ હોતું નથી. એક પુત્ર જ્યારે પિતૃ બની જાય એનાથી મોટું કોઈ દુઃખ બેન હોતું નથી. જે તમે આપણે અત્યારે જેની જિક્ર કરીએ છીએ એને ઈ ફાધરે આ દુઃખ વેઠેલું છે. જવાન દીકરાની અર્થી નોકરીમાં ગયો તો બિચારો, પહેલો દિવસ હતો સાહેબ, પહેલો દિવસ એને નોકરી અહીં મળી હતી ટીઆરપી ઝોનમાં, પહેલો દિવસ હતો, એની જિંદગીનો છેલ્લો દિવસ બની ગયો. એટલે એના ફાધર એના વિયોગમાં આખો દિવસ એ છોકરાનું નામ લીધા કરતા કે મારા દીકરો મેં ખોયો, મારો દીકરો ખોયો. અને એને કારણે સેટબેક એવો આવ્યો કે આજે એનું દેહાંત થઈ ગયું. તો એણે આની પહેલા જયારે દીકરો ઓફ થઈ ગયો ત્યારે એને કાંધ આપી જશે ને, તો પુત્રની કાંધ જયારે પિતાએ દેવી પડે, આનાથી જગતમાં કોઈ ભારે વસ્તુ હોઈ શકે નહીં. તો એવી ખતરનાક ઘટના છતાં પણ ભારતીય જનતા પાર્ટી 4 લાખ રૂપિયા આપ્યા એને બાદ કરો તો બીજી કોઈ વાત ન થતી. એસઆઈટી પણ ફાકા ફોજદારી કરે છે. એને આજ સુધી કોઈ ડાચામાંથી ફાટ્યું નથી. તમે શું ઉકાળ્યું? 21 દિવસની એસઆઈટી જેવી એસઆઈટી કરે છે તો કઈક તપાસમાં થવું તો જોઈએ ને. રોજે રોજ તમે અમને બ્રીફ કેમ નથી કરતા? તમારે એવું શું છે છુપાવવું પડે છે? તમે બ્રીફ કરો તો શક્ય છે કે જ્યાં એસઆઈટી કાચી પડતી હોય ત્યાં કોઈ પત્રકારથી માંડીને એના જાગૃત લોકો મદદ કરે કે ભાઈ તમને જો કઈ ન મળતું, કારણ કે આ તો નાનકડું ગામ 15-18 લાખની વસ્તી વાળું શહેર છે, બીજા એકબીજાને ઓળખે છે. તો તમે એસઆઈટી એ કેવું જોઈએ કે અમે તપાસ કરી, એમાં અમને આમ ખબર પડી, અમને અહીંયા સુધી પહોંચ્યા, અમને આનો રસ્તો મળતો નથી, તો અહીંયા બધું મળી જાય એમ છે. પણ એસઆઈટી ભીનું શકેલું આવ્યું હોય એમ લાગે છે. જેમ જિગ્નેશ મેવાણીએ કીધું, ધારાસભ્યએ, એને કીધું સાચું છે કે આ એસઆઈટીમાં છે ને તમે નિર્લિપ્ત રોય, સુધા પાંડે એવા જે નિષ્ઠાવાન લોકોના એને 3 અફસરોના નામ આપ્યા છે કે એવા લોકોને મૂકો તો ખબર પડે કે આમાં સત્ય શું છે. પણ એ લોકો તો સત્યને બહાર લાવવા માટેના પંકાયેલા છે. સરકારે જે મૂક્યા છે સુભાષ ત્રિવેદીને, એ તો ઋણ અદા કરે છે, ઢાંકો ઢુંબો કરવા માટે થઈને. એટલે નથી કોઈ પ્રેસ કોન્ફરન્સ કરતા.
નથી એને કોઈ મોટી ધાડ મારી, નથી કોઈને પકડ્યા, નથી કાળું દોડું પકડ્યું, જે કાંઈ છે હવે એને એસઆઈટી નો એક રિપોર્ટ આપીને શું આપ્યું કે આગ લાગી, ઓલી સૌથી પેલા સીડી હળગી ગઈ, સીડી પડી ગઈ એટલે ઉપરથી કોઈ હેઠે ન આવી છે કે એમાં બળી ગયા. અરે આ તો ગામના ધાવણા છોકરાની ખબર છે, તમારા જેવાની એસઆઈટી નિમવાની જરૂર શું છે? મેં બ્લુ કલરનો શર્ટ પહેર્યો, આમાં એસઆઈટી એમ કે જગદીશભાઈ લાગે છે કે બ્લુ કલરનો શર્ટ પહેર્યો છે તો ધૂળ પડી એના અવતારમાં. એટલે આમાં એસઆઈટી ને ક્યાં છે? તમારે આંખું ફૂટી ગઈ છે. એટલે દાનતના ખોટા છે, કાંઈ કરવાના છે નહીં. આમને વાળી ટોળીને ટાઈમ પાસ કરે છે પણ એ કાંઈ કરી શકશે નહીં. પ્રજા જાગૃત થઈ રહી છે ધીરે ધીરે. બેન લખી રાખો, આ પાપ તમે કીધું ન્યાય મળશે, આની પાસેથી નહીં મળે, લખી રાખો. પણ કુદરત એનો ન્યાય અચૂક અપાવવાની, લખી રાખો, એવી ઘટનાક્રમ આકાર લઈ રહી છે કે સરકારે કુદરત જેને કહે ને એ સેન્સમાં પણ એને ન્યાય અપાવવો જ પડશે. એની સજા આ બધા જ પાપી લોકો જે કોઈ છે એમાં એન કેન પ્રકારે જે સંડોવાયેલા છે અધિકારીઓ, ટાઉન પ્લાનર ઓફિસર્સ, માર્ગ મકાન ખાતાના વડા, ફાયર ઓફિસર્સ, જે તે સમયના કમિશનર, જે તે સમયના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જે તે સમયના મેયર, આ બધા જ લોકોનો કુનબો છે આખે આખો ગાણો. આપણે જેને અત્યારે સાગઠિયા કહીએ, એ સાગઠિયા તો એક છે, આ બાકીના બધા ગઠિયાને પકડવાની જરૂર છે. એ બધા સાગઠિયા, ફૂલો સા ચહેરા એમ કરશન સા ગઠિયા એવું નથી, એક જ કરશનદા નથી, આ બધાય છે, બધાય ગઠિયા છે. એને જે દિવસે પકડીને એને ધડારૂપ સજા કરવામાં આવશે તો જ આ મેળ પડશે, અન્યથા ન્યાય નહીં મળે. અને એ કામ પત્રકારો, રાજકારણીઓ અને એ લોકો જ કરશે જો આ સરકાર નહીં માને તો. જગદીશભાઈ, આપ રાજકોટથી સંકળાયેલા છો, જોડાયેલા છો અને ત્યાં આ દુર્ઘટના બની છે, એટલે અંતિમ સવાલ મારે આપને એ પૂછવું છે કે આ ઘટના જ્યારથી બની ત્યારથી લઈને અત્યાર સુધી તમે સતત એના પર નજર રાખી રહ્યા છો, અમે પણ રાખી રહ્યા છીએ, પણ રાજકોટથી અમે દૂર છીએ એટલે કદાચ બની શકે કે કોઈ કડી અમારાથી છૂટતી હોય. એ જાણવું છે કે આ દુર્ઘટનાની અંદર આટલી તપાસ થઈ, ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટરને પણ એની પણ અટકાયત કરવામાં આવી, એની સામે ગુનો દાખલ થયો કે કેમ એ જાણવું છે, ને કેટલી કડીઓ હજુ છૂટે છે એ જાણવું છે. કાંઈ ગુનો દાખલ થયો નથી. પ્રેમથી ચા પાણી પાઈને એને પાછા છોડી મૂકવામાં આવ્યા છે. એને એટલું જ કીધું કે મેં તો ખાલી વાત એક મિત્રતાના દાવે એમ કીધું હતું કે ભાઈ તમારું આ જે સ્ટ્રક્ચર છે એ ગેરકાનૂની છે, એટલે ઇમ્પેક્ટ ફી ભરી તમે આને રેગ્યુલરાઇઝ કરાવી દો. મેં 1.5 લાખ રૂપિયા ખાધા નથી કે મને બીજી કઈ ખબર નથી. મેં એટલી વાત કરી છે કે આને સલાહ આપી કે આને રેગ્યુલરાઇઝ કરાવી દો. હવે એમ કરીને તો અહીંયા પ્રેસ કોન્ફરન્સમાં એટલે પત્રકારો સામે બોલ્યા હતા, એ એસઆઈટી માં એ બોલ્યા ને કાંઈ પૂછપરછ કાંઈ નહીં. બેન આમાં બધા મામા માસીના છે, કોઈ પૂછપરછ કાંઈ નથી. હવના પગ તળે રેલો આવે એમ છે, પોલીસ તંત્રના પગ તળે રેલો આવે એમ છે, પછી કોર્પોરેશનના અધિકારીઓ તો છે જ છે બધાય. હવે આમાં તપાસ આખા રાજકોટને ખબર છે કોણ દોષિત છે, બોલો, એક એસઆઈટી વગર. બોલો આ કેવી કરુણા છે. એસઆઈટી ને ખબર નથી, આખા રાજકોટને ખબર. તમે ગમે એને કયો, અને જો તમે એમ કહેવામાં આવે કે દાખલા તરીકે મને એમ કે ભાઈ તમે કયો નામ આપો કોણ કોણ દોષિત છે, તમારી ઉપર કઈ એક્શન લેવામાં નહીં આવે. કારણ તમે એમ કહો ને પુરાવા આપો, કારણ કે કોઈની ઉપર બ્લેમ કરવો તો સાબિત કરવું પડે. એટલે પુરાવાનું છે તમે, હા, તમે રાજકોટની 15 લાખની વસ્તીમાં ગમે એમ બધા નામ આપશે, 1 2 3 4 5 6 બધા નામ આપવાના છે. પણ હવે એસઆઈટી ને ખબર નથી. બોલો આનું શું કરી લેવું? એટલે ખબર બધાને બધી છે બેન. આ જે લોકો આ તપાસ કરનારા છે એ જ આરોપી છે બધા, સમજી લો. આ તો બધું એવું છે, દૂધને ધ્યાન રાખવા બિલાડીને કીધું કે તમે દૂધનું ધ્યાન રાખજો. હવે શું થાય? બિલાડીને દૂધનું ધ્યાન રાખવાનું કયો તો આ ઈ બધી બિલાડીઓ આટા મારે છે અને દૂધને હવે જેવું હાલત થાય એવી આપણી હાલત થવાની પ્રજાની. એટલે હવે નિષ્પક્ષ રીતે કહું તો કેટલાક સંગઠનો અને કેટલાક મીડિયા હાઉસીસ આ બધા અને કેટલાક પીડિત પરિવારો જે છે હજી એના શોકમાંથી બહાર આવશે. આ ત્રણેયનો જ્યારે એક વખત મેળાપ થશે ત્યારે બધાના ભલભલાના પાપી પેટ હશે એ ફૂટી નીકળવાના બેન. તે દિવસે આ ન્યાય થશે કુદરત રીતે. એક અંતિમ આપની પાસેથી એ સંદેશ જોઈએ છે. આપણે સતત આ ઘટનાને લઈને અવાજ ઉઠાવી રહ્યા છીએ, ધારાસભ્યો વિપક્ષના હોય એ પણ બોલી રહ્યા છે, તમે બોલી રહ્યા છો, અમે સતત અવાજ ઉઠાવી રહ્યા છીએ. પીડિત પરિવારો છે એ પણ એમની રીતે અત્યારે વિરોધની અંદર જોડાયા છે. જનતાની સંવેદના કેમ મરી પરવાડી છે? કારણ કે આટલી ઘટનાઓ બની, એક પછી એક બધી જ ઘટનાઓની અંદર હજી જે પીડિત પરિવારો છે તો ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે. એમને તો હજી એ પણ આશા નથી કે ન્યાય મળશે કે કેમ, તો ક્યારે મળશે એ તો બહુ દૂરનો પ્રશ્ન છે. તો જનતાની સંવેદના કેમ આટલી બધી ઘટનાઓ પછી પણ જાગતી નથી?
બેન, જનતા કરે તો શું કરે? દર 15 દિવસે કે દર મહિને, દોઢ મહિને આવી ઘટનાઓ બનતી જ રહે છે. તો જનતાને કોઈ કામ ખરું કે નહીં? જો સંવેદના, જનતાની સંવેદના ન હોય તો આ સંસારે હાલે નહીં. પણ કરવું શું? તમે તક્ષશિલામાંથી ફ્રી થાવ છો તો હરણીકાંડ થાય છે. હરણીકાંડમાંથી ફ્રી થાવ તો અમદાવાદના મોલ હળગી જાય છે. ત્યાંથી તમે આગળ આવો તો રાજકોટનો કોવિડ હોસ્પિટલ હળગી જાય છે. ત્યાંથી આવો તો પુલ તૂટી જાય છે. ત્યાંથી આવો તો રાજકોટનો ટીઆરપી કાંડ થાય છે. હજી એનાથી ભીતર થાય વળીકાલ બીજું કંઈક થાય. તો જનતાને કરવાનું શું? જો બધું જનતાએ જ, જો માની લો કે તમે કેમ કરવાનું હોય, જે કરવું માનવતાના નાતે, તો મને એમ થાય કે એક કામ કરીએ, આ બધાય પાપી લોકોને કાઢો. જો અમારે પ્રજાએ જ બધું કરવાનું હોય તો હવ કરી લેશે. જંગલમાં એકે ઝાડવાને કોઈ પાણી પાય છે? નથી પાતું. ઉછળી જાય છે ને નેચરલી. તો એવી રીતે તમારે કુદરતના જ ભરોસે મૂકી દેવું હોય તો તમે, તો તમારા આ બધાના પગાર અમે હાથ આંકડાના હરામ ખાયાઓના દેવા શું કરવા? પોલીસ છે, કોર્પોરેશન છે, કલેક્ટર તંત્ર છે, રાજ્ય સરકાર છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ સેવકો, તમે વિચારો, પ્રભારી, પ્રહારી, ફલાણું ઢીકણું, મંત્રી, સંત્રી, ધારાસભ્ય, તમે વિચાર તો કરો કેટલા લોકો છે. આ બધા કહેવાય જનતાના સેવકો. તો તમે શું સેવક કરવા છતાં બધા કરોડાધિપતિ ઈ બને છે, પ્રજા રાંકની રાંક રહે છે. જો પ્રજા, આપણે કે સંવેદના શું કરે? બધાને કામ નથી. દરેકને પોતાના છોકરાને સ્કૂલે મૂકવા જવાનું છે. વડીલ એના ઘરમાં હોય બીમાર તો એની સેવાય કરવી છે. બે છેડા ભેગા કરવા માટે થઈને મહેનત કરીને હાંજ ભેળે બિચારાનું ઘર હાલે એટલી વ્યવસ્થા કરવી છે. ભાડા ભથ્થા ભરવા છે. તો એમાં પ્રજા પડી રહી કે આ બધા આવી રીતે પિકેટિંગ કરે? જો પિકેટિંગ એ પ્રજાએ કરવાનું હોય તો તમને ધારાસભ્ય કે સંસદ સભ્ય કે ફલાણું કે ઢીકણું કે પ્રહરી કે કાર્યકર કે કોર્પોરેટર કે બનાવવા શું કામ જોઈએ? મને એમ વિચાર કરો. તમે ગ્રામ સેવક થી, સરપંચ થી શરૂ કરો, ઠેઠ સચિવ સુધીના અને મુખ્યમંત્રી સુધીના, તમે વિચાર તો કરો કેટલા રૂપિયાના પગાર ખાનારા લોકો છે. બધા કરોડો અબજો રૂપિયા ને હરામ ખાયા ખામ તો કઈ કામ તો લાગતા નથી. તો સવાલ એ છે, પ્રજાની માનવતા મરી નથી પરવારી બેન. પ્રજાની ચેતના હવે મરી પરવારવાના કોમામાં જવા જઈ રહી છે પ્રજા, કોમામાં. એટલે એને કોઈ ક્રાંતિકારી માણસ જાગશે, જેમ મહાત્મા ગાંધી જાગ્યા હતા, જેમ ભાઈ આપણે અન્ના હજારે જાગે છે, એવું કોઈ ક્રાંતિકારી માણસ જાગશે ને થોડુંક કઈક જગાવશે પણ તો કઈક મેળ પડે. બાકી પ્રજાને દોષ દેવો નહીં. પ્રજા સ્વયં હતપ્રભ છે બેન, દિગ્મૂઢ છે, શું કરે એમ. એટલે પ્રજા હવે પછી મેં કીધું તેમ અંતે લોકશાહીમાં જ્યારે હાઈકમાન્ડ લોકો જ હોય છે, અને હું અનેક વખત કહું છું કે ભલે આ સિતમગીર જે સરકાર છે એને એમ લાગતું હોય કે પ્રજામાં કાંઈ છે નહીં, સહન કર્યા સિવાય છૂટકો નથી, તો એને યાદ રાખવું ઘટે કે આપણે હિટલર બિટલરને જોયા નથી, ઇતિહાસમાં ખાલી સાંભળ્યા છે. પણ લીબિયાના તાનાશાહ ગદ્દાફીને જોયો છે કે એને ગટરના નાળચામાંથી એના વાળ પકડી અને સામાન્યમાં સામાન્ય તમારા ને મારા જેવી પ્રજા હોય એને એના વાળ પકડીને એ નાળચામાંથી બહાર કાઢ્યો, ગટરમાંથી બહાર કાઢ્યો, હોલમાંથી, સિમેન્ટના. અને એની સોનાની રિવોલ્વરે એના ખુરચા ઉડાડી દીધા. એના આપણે નજર સાક્ષી છીએ. કમસે કમ આપણી સાંભળણમાં બનેલી આ ઘટના છે. એટલે જનતા વિફરશે ત્યારે ભલભલાને કે ભૂખા જનોનો જઠરાગ્નિ જાગશે ત્યારે ભસ્મ કણીના હાથ લાગશે, એવું કવિ કરશનદાસ માણેકથી માંડીને કદાચ કોઈ કવિ કહી ગયા છે. એ હકીકત આમ જ થવાનું સાહેબ, કે તમે અતિની કોઈ ગતિ નથી. એટલે પ્રજા ત્યારે જ વિફરશે, કોઈ ક્રાંતિકારી જાગશે ત્યારે. બાકી અત્યારે તો જે છે એ પ્રજા સ્વયં કોમામાં ગઈ છે, દિગ્મૂઢ બની ગઈ છે, હતપ્રભ છે, શોકાતુર છે. આભાર જગદીશભાઈ જમાવટ સાથે જોડાવા માટે. નમસ્કાર બેન. તો આ હતા જગદીશ મહેતા આપણી સાથે જોડાયા. ઘણા જ બધા વિષયો ઉપર એમની સાથે વાત કરી, અને ખાસ રાજકોટની દુર્ઘટના વિશે વાત કરવી એટલા માટે જરૂરી છે કે પ્રજા અત્યારે મૌન છે. દોષ પ્રજાને નથી દઈ રહ્યા અમે, પણ અમે એવું કહી રહ્યા છીએ કે આ બધી જ ઘટનાઓ બની રહી છે. જો અત્યારે નહીં બોલો તો આવી જ ઘટનાઓનું ફરી વાર પુનરાવર્તન થશે. અમે વારંવાર આ વાક્યો, વારંવાર આ શબ્દો એટલા માટે બોલી રહ્યા છીએ કે આવી દુર્ઘટનાઓ ફરી આપણી સાથે, આપણા પરિવાર સાથે ન બને. તમે વિચાર કરો, તમે કલ્પના કરો, ખાલી વિચાર પણ ના કરો, ખાલી કે એક દીકરો જે નોકરીના પ્રથમ દિવસે ગયો છે નોકરી કરવા માટે, અને એવી આશા સાથે કે મહિનો પૂરો થશે ને પગાર આવશે, પણ નોકરીના પહેલા દિવસે જે એની સામે કેટલા બધા લોકો રમી રહ્યા છે, હસી રહ્યા છે, કિલકારીઓ કરી રહ્યા છે, અને અચાનક જ એ કિલકારીઓ મરણ ચીસોમાં ફેરવાઈ જાય છે.
અને ખબર જ નથી હોતી કે અમારી સાથે શું થઈ રહ્યું છે. અને એ જ દીકરાને એક પિતા કાંધ આપે છે. એ દીકરો પુત્રમાંથી પિતૃ બની ગયો છે, જે રીતે જગદીશભાઈએ વાત કરી. સૌથી અઘરી પરિસ્થિતિ એ હોય છે જ્યારે એક પિતા એક દીકરાને કાંધ આપે છે અને એ દીકરાનું રટણ કરતા કરતા એ પિતા પણ 13 દિવસ 14 દિવસના અંતે મૃત્યુ પામે છે. પરિવારનો માતા એ ઘરની અંદર જે બહેનો હશે, એ ઘરની અંદર જે વ્યક્તિઓ હશે, એમની પરિસ્થિતિ કેવા પ્રકારની હશે, ખાલી આટલી કલ્પના કરો. અને એટલે જ અમે સતત કહી રહ્યા છીએ કે જ્યારે પણ અમે આ ઘટના વિશે બોલીએ છીએ, કે જ્યારે પણ અમે આ ઘટના માટે અમારી પાસે પણ શબ્દો નથી, જ્યારે પણ યાદ કરીએ છીએ આ ઘટનાને, અમારા પોતાના રૂવાડા પણ ઊભા થઈ જાય છે. અને એટલે જ જરૂરી છે કે આ બધી જ ઘટનાઓ જે થઈ છે એમાં પીડિત પરિવારોને ન્યાય મળે. 4 લાખ રૂપિયાથી કોઈનું સ્વજન પાછું નથી આવી જવાનું, પણ એ સિસ્ટમની અંદર જે સડો છે, જેના કારણે અત્યાર સુધી આ સિસ્ટમનો સડો ચાલ્યો અને હવે ખદબદી રહ્યો છે, એને કાઢવો બહુ જરૂરી છે. અને એ સિસ્ટમનો સડો તો જ નીકળશે જો જનતા બોલશે. જનપ્રતિનિધિઓના કારણે આ સિસ્ટમની અંદર સડો છે એવી અનેક તપાસમાં વાતો સામે આવી છે. અને એ જનપ્રતિનિધિઓ જનતાના સેવકો છે, જનતાની સેવા કરવા માટે આવ્યા છે. તો એ જનપ્રતિનિધિઓ પણ ત્યારે જ સુધરશે જ્યારે જનતા બોલશે. અને એટલે જ અમે કહી રહ્યા છીએ કે બસ હવે બહુ થયું, હવે બોલવું જરૂરી છે. તમારી અંદર સંવેદના છે જ, એ સંવેદનાને જગાડવી બહુ જરૂરી છે. અમે એવું નથી કહેતા કે સંવેદના મરી પરવારી છે, પણ હા, અત્યારે તો નથી જ દેખાઈ રહી, જેને દેખાડવી બહુ જરૂરી છે. કારણ કે જો આજે નહીં તો ક્યારેય નહીં. નમસ્કાર.